આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર પોષણ વિતરણમાં જોઈશું ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 છે જોઈએ. અમુક એક ઇન્જેક્શનનું કોઈ પણ એક વ્યક્તિને રિએક્શન આવે તેની સંભાવના 0.001 છે. તો 2000 વ્યક્તિઓમાંથી એમાં પેલું કે બરાબર 3 વ્યક્તિઓને, બીજું 2 કરતાં વધુ વ્યક્તિઓને રિએક્શન આવે રિએક્શન આવે એની સંભાવના શોધો અને પોઈઝન વિતરણનો ઉપયોગ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ કે કઈ રીતના દાખલો થશે. તો જુઓ, દાખલાની અંદર પહેલા તો કે એમ બરાબર 2000 વ્યક્તિઓને રિએક્શન આવે એની સરેરાશ, જેને આપણે એનપી હજી બાકી છે તો એનપી આપણે શોધશું. તો કઈ રીતના થશે? 2000 ગુણ્યા સંભાવના કેટલી હતી? 0.001 એટલે કે 2 આવશે. બરાબર, અહીંયા 2 મળશે આપણને. હવે બરાબર 3 વ્યક્તિઓને રિએક્શન આવવાની શક્યતા એટલે કે P3. તો અહીંયા કને આપણે એવું કરી શકાય કે સૌથી પહેલા એનું જે સૂત્ર હતું એ સૂત્ર લખી શકાય કે ઈની એમ ઘાત એમની એક્સ ઘાત એમની એક્સ ઘાત છેદમાં એક્સ ફેક્ટોરિયલ. બરાબર, સૂત્ર સૌથી પહેલા આપણે લખવું હોય તો લખી શકાય. ત્યાર પછી હવે P ની 3 તો ઈની -2 ઘાત 2 ની 3 ઘાત, કારણ કે અહીંયા એક્સ કેટલા છે? 3, તો અહીંયા 3 મુકાશે છેદમાં 3 ફેક્ટોરિયલ. બરાબર, તો અહીંયા કને E-2 ની વેલ્યુ જો દાખલાની અંદર આપેલી જ હતી 0.135, તો આપણે 0.135 જ મૂકી દેવાશે. અને 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8. અને 3 નું શું થશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. જવાબ મળ્યો 0.18. હવે 2 કરતાં વધુ હોય, આપણને એવું કીધું છે કે 2 કરતાં વધુ હોય તો રિએક્શન આવવાની શક્યતા શોધો. બરાબર, 2 કરતાં વધુ. તો આપણે 2 કરતાં ઓછું મળે, ઓછું શોધી લઈએ તો આપણે 2 કરતાં વધારે શોધી શકીએ. તો કઈ રીતના? જો 2 કરતાં વધુ વ્યક્તિને રિએક્શન આવવાની શક્યતા એટલે P3 + P4 P5 એટલે એ ત્યાં સુધી આગળ સુધી ચાલવી જશે. તો એના માટે આપણે શું કરવું પડે? એકમાંથી આ રકમ છે એટલી બાદ કરવી પડે, તો એ 2 કરતાં વધુ મળી જાય. બરાબર, 2 કરતાં વધુ મળી જાય તો આપણે શું કરવું પડે? એકમાંથી આ બધી રકમ 0, 1 અને 2 બાદ કરો તો 2 કરતાં વધુ વ્યક્તિઓને થાય એની સંભાવનાને આપણને ખબર પડી જશે. તો સૌથી પહેલા શું કરવાનું કે P0 શોધી લેવાનું. તો P0 નો જવાબ 0.135 જ મળે. પછી P1 શોધ્યા તો P1 આપણે આ રીત પર શોધી શકાય અને અહીંયાની જેમ પણ શોધી શકાય. અહીંયા આપણે સૂત્રમાં જેમ કિંમત મૂકતા હતા એમ કિંમત મૂકી દઈએ. E ની 2 ઘાત 2 ની 1 ઘાત 1 ફેક્ટોરિયલ બરાબર 0.135 ગુણ્યા 2 એટલે કે 0.270. પછી P2 નું એવી રીતના શોધ્યા કે E ની 2 ઘાત 2 ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ તો 0.135 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 કરો એટલે કે 2 ઉડી જશે તો 0.270. તો હવે 2 કરતાં વધુ વ્યક્તિઓની રિએક્શન આવવાની શક્યતાની સંભાવના, તો એકમાંથી આ બધી રકમ શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે કે 1 પછી -6 કૌંસ કરી 0.135 0 0.270 1 P1 અને P2. તો એકમાંથી બાદ કરવું એટલે વધારાનું જે બાકીનું બધું હશે ને એ શું હશે? 0.325 હશે. એ 2 કરતાં વધુની હશે. સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા કને ઓછાની શોધી એના આધારે આપણે વધારાની શોધી શક્યા. બરાબર, જો આવી રીતના દાખલાની અંદર પૂછે તો આપણે એકમાંથી બાદ, કારણ કે સંભાવનાનો સરવાળો છે ને 1 થશે. તો એકમાંથી એ બધું બાદ કરવાથી આપણને મળી જાય છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની અંદર છે, દાખલા નંબર 9માં કે એક હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ સરેરાશ 3% દર્દીઓ સ્પેશિયલ રૂમની માંગણી કરતા હોય છે. કોઈ એક દિવસે હોસ્પિટલમાં 50 દર્દીઓ દાખલ કરવામાં આવે અને તે દિવસે 3 સ્પેશિયલ રૂમની ખાલી હોય છે. જો 3 સ્પેશિયલ રૂમ ખાલી હોય તો કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માંગણી કરશે નહીં અને સ્પેશિયલ રૂમની માંગણી પહોંચી વળી શકાશે નહીં એની સંભાવના શોધો. આપણા પાસે દાખલા નંબર 9 છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 9.
તો દાખલા નંબર 9ની અંદર એનાથી પહેલાં હું તમને એક વસ્તુ બતાવી દઉં કે જો તમને એવું કે 0 થી 2 થી વધુ તો 0 1 2 એટલે કે 1 માંથી 0 1 2 બાદ કરવાના, 2 કે તેથી વધુ કે 2 કે તેથી વધુ એટલે 0 અને 1 આવે એટલે 1 માંથી 0 અને 1 બાદ કરવાના, અને 1 કે તેથી વધુ કે તો 0 તો 1 માંથી 0 બાદ કરવાનું. જો આવી રીતના પૂછેલું હોય તો આપણે આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખશું. હવે આપણે જઈએ દાખલા નંબર 9ની અંદર. જો હવે દાખલા નંબર 9ની અંદર આપણને શું કીધેલું હતું કે એક હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સરેરાશ 3% છે. હવે 3% દર્દીઓ છે એટલે સૌથી પહેલા પી આપણને શોધવું પડે કે પી બરાબર 3%, 3/100. હવે એન તો અહીંયા કને આપણે એમ કીધું 50 દર્દીઓ દાખલ કરવામાં આવે છે, તો 50 દર્દીઓ તો એનપી શોધીએ તો 3/100 ગુણ્યા 50 એટલે એમ બરાબર મળે 1/1.5 મળશે. હવે પેલું જ પ્રશ્ન હતો કે કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માંગણી કરે નહીં, કોઈ માંગણી નહીં કરે એટલે કે 0. સ્પેશિયલ રૂમની માંગણી કરે એની માંગને પહોંચી વળી નહીં શકાય એની આપણે સંભાવના શોધવાની છે. પહેલું છે કે કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માંગણી નહીં કરે તો P0 સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ, Px બરાબર e - m ની x છેદમાં x ફેક્ટોરિયલ. શું આવશે? x ફેક્ટોરિયલ. હવે P0 તો P0 e ની -1.5 પછી 1.50 છેદમાં 0 તો e ની -1.5 એટલે આપણને જવાબમાં મળે e ની આનો જવાબ મળશે 0.2231 જે આપણને દાખલાની અંદર આપેલું જ હતું. બરાબર, દાખલાની અંદર એ જવાબ એનું આપેલું હતું તો P0 તરીકે. જો દાખલાની અંદર એનો જવાબ છે અહીંયા કને આપેલો છે તો આપણે એ ખાસ ધ્યાનમાં લેશું. તો આ જવાબ આપણને મળી ગયો P0ની અંદર. બરાબર, P0 નો જવાબ મળ્યો તો P0 આપણે શોધી લીધા. હવે આપણે બીજો પ્રશ્ન હતો કે સ્પેશિયલ રૂમની માંગને પહોંચી શકાશે નહીં તેની સંભાવના શોધો. સ્પેશિયલ માંગને પહોંચી દેવાય. 3 રૂમ છે ને એ સ્પેશિયલ રૂમ છે. હવે 3 સ્પેશિયલ રૂમને માંગને જો ન પહોંચી શકે એટલે કે 3 કરતાં શું હોય વધારે હોય તો ના પહોંચી શકીએ. તો બીજો ક્વેશ્ચન આપણે બીજો આન્સરમાં જોઈશું કે સ્પેશિયલ રૂમની માંગને પહોંચી વળી શકાશે નહીં તો P0, P1, P2 અને P3. કારણ કે P3 કરતાં વધારે હશે તો આપણે એને માંગને નથી પહોંચી વળશે. 3 સુધી આપણે પહોંચી વળી શકશું. તો સૌથી એનામાં આપણે પહેલાં શોધશું. P0 આપણે શોધી લીધા 0.2231. P1 તો e ની m ની x છેદમાં x ફેક્ટોરિયલ. તો x ફેક્ટોરિયલ જે છે તો હવે આપણે એનો જવાબ શોધીએ તો e ની -1.5 ગુણ્યા 1.5 ની 1 છેદમાં 1 તો 0.2231 ગુણ્યા 1.5 કરો એટલે P1 આપણને કેટલા મળશે 0.3347. બરાબર, 0.3347 આપણને મળશે. પછી P2 તરીકે હવે જો માંગને પહોંચી વળી શકે એટલે કે 3 થી વધારે તો P2માં e ની m ની x છેદમાં x ફેક્ટોરિયલ તો e -1.5 ગુણ્યા 1.5 ની 2 છેદમાં 2 તો 0.2231 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 એટલે 2.25 છેદમાં 2 તો એનો જે આન્સર મળશે એ મળશે 0.2509. ત્યાર પછી P3માં જોઈએ તો e ની m ની x છેદમાં x ફેક્ટોરિયલ તો e -1.5 ગુણ્યા 1.5 ની 3 પછી 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 0.2231 ગુણ્યા હવે આનું 3 વખત કરશું 1.5 એટલે જવાબ 3.375 છેદમાં 6 તો P3 મળશે 0.1255. હવે આપણે 3 થી વધુની વાત કરેલી છે. બરાબર, 3 થી વધુની વાત તો શું કરવું પડશે 1 - P0 + P1 + P2 + P3. તો એકમાંથી જે આપણને P0 તરીકે મળી ગઈ રકમ 0.2231 પછી P1 તરીકે 0.3347 પ્લસ P2 0.2509 અને P3 0.1255 એ બાદ કરવું એટલે એકમાંથી આ બધી જ રકમ બાદ કરશું એટલે જવાબ મળશે 0.0658. બરાબર, આપણે એનું શું મળી ગયો જવાબ મળી ગયો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આજે જોયું દાખલા નંબર 9. એના પછી આપણે વાત કરશું દાખલા નંબર
10ની અંદર જુઓ તો કે એક પુસ્તકમાં 5 પાના દીઠ સરેરાશ 3 ભૂલ માલુમ પડે છે. 100 પાનાના તે પુસ્તકમાં કેટલા પાનામાં 2 થી વધુ ભૂલ હશે તો એનો ઉપયોગ પોઈઝન વિતરણનું કરવાનું છે અને -0.6 મળશે 0.5488. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 10. હવે જો દાખલા નંબર 10ની અંદર આપણને આપેલું છે એવી જ રીતના હવે એક પુસ્તકની અંદર શું પરિસ્થિતિ છે જુઓ તો એક પુસ્તકની અંદર પાના દીઠ સરેરાશ 3 માલુમ પડે છે. પાના દીઠ કેટલી છે 3. તો પાના દીઠ જો 3 હોય તો આપણે અહીંયા કરવું પડે કે પાના દીઠ 3 છે તો એક કેટલી તો m બરાબર કેટલા મળશે 0.6. કારણ કે અહીંયા શું થશે 3 ગુણ્યા 1/5 એટલે મળશે 0.6 અને n તમને કીધેલું છે કે 100 પાના દીઠ છે એટલે n 100. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલા આપણને શું કીધું કે 2 થી વધુ ભૂલો હશે તો 2 થી વધુ હોય તો આપણે આગળ જોઈએ તો 0 1 2 એટલે આપણને શોધવા પડશે બરાબર. 0 1 2 શોધશું તો આપણને 2 થી વધુ ભૂલોનું ખબર પડી જશે. તો સૌથી પહેલા 0 વાળું શોધીએ કે P0 બરાબર E -0.6 m ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટર. હવે m એટલે કે 0.6 ની 0 ઘાત બરાબર 0.06 ની 0 ઘાત છેદમાં 0. તો હવે એનો જે જવાબ હતો એ જવાબ અહીંયા લાગુ પડશે 0.5488 ગુણ્યા કારણ કે અહીંયા કને ગુણ્યા શું થશે 1 એટલે 0.5488. હવે P1 તો 0.6 m ની 1 ઘાત એટલે કે 0.6 ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ. તો 0.5488 ગુણ્યા 0.6 છેદમાં 1 એટલે P1 મળશે 0.3293 મળશે. પછી P2 તરીકે તો P2 0.5488. હવે અહીંયા ડાયરેક્ટ અહીંયા જવાબ એને મૂકેલો છે. ના મૂકવો હોય તો આપણે 0.6 ની 2 ઘાત કરી નાખવી પડે. તો 0.5488 ગુણ્યા 0.6 0.6 એટલે કે 0.36 છેદમાં 2. તો એનો જવાબ P2 નો મળશે 0.9878 બરાબર 0.9878. હવે આપણને શું કરવું 2 થી વધુ ભૂલ છે તો આપણને શું કરવું પડે કે 1 માંથી આ બધાનો સરવાળો બાદ કરવો પડે. એક અહીંયા મૂકી દેવાનું પછી બધાની રકમ લખી નાખવી 0.5488 પ્લસ 0.3293 પ્લસ 0.9878 બરાબર. તો 1 માંથી આનો બધાનો જે જવાબ છે એ જવાબ શું કરવું પડે બાદ કરવું પડે. જેટલો સરવાળો આવે એ સરવાળો આપણે એને બાદ કરીએ તો આપણને બાદ કરતા પછી જે જવાબ મળે છે એ જવાબ આવશે 0.231 આપણને છેલ્લે જવાબ મળશે બરાબર. અહીંયા કને આ નહીં આવે 0. છેલ્લે જવાબ મળશે. હવે એના ગુણ્યા પાના દીઠ સંખ્યા હતી 100 તો 100 કરશું એટલે આપણને જવાબ મળશે 2.31. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આના બધાનો આપણે સરવાળો કરી અને એ બાદ કરતા આપણને પછી જે જવાબ મળશે 0.0231 મળે છે એના ગુણ્યા 100 કરશું એટલે જવાબ મળશે 2.31. તો આ રીતના એ દાખલાનો પણ જવાબ મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે એક ઉદાહરણ અને 2 દાખલા જોયા. કાલે નેક્સ્ટ દાખલા સાથે મળશું. થેન્ક યુ એન્ડ